પરિચય? યોગેશ બારોટ, તમારી સાથે ફ્રોડ થયું છે, શું છે મામલો? નડિયાદ નગરપાલિકા ગ્રુપની અંદર મને એડ કરવામાં આવેલો સૌપ્રથમ. કોના દ્વારા એડ કર્યું? હિરેન. પછી પછી ત્યારબાદ મેં એમનો કોન્ટેક કરેલો. ત્યારબાદ મને જોબ માટે એમણે ફોન આવેલો કે યોગેશભાઈ આ રીતના જોબ છે તો તમે કરવા માટે રેડી છો? તો મેં કીધું હા. ત્યારબાદ પછી મને 2 દિવસ પછી કોલ આવેલો કે સાહેબનું કંઈક આપવાના નીકળે ને એટલે તમારે કંઈક 50,000 જેવું આપવું પડશે. તો મારી પાસે તો 50,000 નથી, મેં એવું કહેવામાં આવ્યું. ત્યાર પછી તેમણે સારું કે 12,000 રૂપિયા તમે આ એકાઉન્ટમાં નાખી દો. ત્યાર પછી મેં 12,000 પછી 8,000 કરીને મેં એમના એકાઉન્ટમાં નાખેલા. ત્યારબાદ ઉર્વશીબેન શ્રીમાળી કરીને છે તેમના એકાઉન્ટમાં નાખ્યા. તેમને સાથે મને વાત કરાવી કે હા ભાઈ તમારું જોબનું થઈ જશે કલેક્ટર ઓફિસમાં પટાવાળા તરીકે. પછી મને ઘણા સમયથી 2-4 મહિના થતી હું ફોલોઅપ લેતો હતો કે બેન કેટલે આવ્યું, બેન કેટલે આવ્યું, તો મને સરખો જવાબ આપતા નહોતા, ગોળ ગોળ ફેરવતા હતા. તો તેથી મેં કંટાળીને રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. મારું નામ એડવોકેટ ભાવિક બારોટ છે. હું નડિયાદ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. ફરિયાદી સાથે જે ઘટના ઘટી છે, યોગેશભાઈ, ચોક્કસથી માહિતી આપીશ. સમગ્ર માહિતીમાં એવું છે કે આ કામના ફરિયાદી યોગેશભાઈ બારોટ નાઓ સાથે આ કામના આરોપી નંબર 1 હિરેનભાઈ પ્રવીણભાઈ શ્રીમાળી નાઓએ નોકરીની ખોટી લાલચ આપી 50,000ની માંગણી કરી હતી. તે પૈકી તેની મળતિયાની જોડે ઉર્વશીબેન શાંતિલાલ શ્રીમાળી નાઓ બંને ફરિયાદી પાસેથી 20,700 રૂપિયાની માતબર રકમ પડાવી લઈ નોકરી ના આપી, જેથી ફરિયાદીએ હાલની નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે.